Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ પેપરમાં જોયું, આ વખતે કુંભ મેળામાં જબરજસ્ત ટુરિસ્ટ આવ્યા છે અને જબરજસ્ત આયોજન કર્યું છે બધું. મને ખબર છે, મહેશ પણ ગયો છે. મહેશ તમારો સાળો? યસ, કાલાકટ્ટા ઇઝ એટ કુંભ મેલા. શું વાત કરો? કશું સાંભળ્યા વગર તું હસવા માંડ્યો? પણ મહેશભાઈ એવું નામ આવે છે, મને શું આવે છે યાર? ખરેખર કર્યું છે પણ એવું એને. શું થયું? લા, મને ગઈકાલ ફોન આવ્યો. હા. મને કહે, જીજુ કે હું ગંગા નદીમાં નાહવા ગયો, ત્યાં ડૂબકી મારીને બહાર આવ્યો ને તો લેંગો તણાઈ ગયો. શું? સડસડાટ લેંગો જતો રહ્યો. લા, પછી તો ત્યાં કોઈક ટુરિસ્ટ હતું ને ત્યાં એને બૂમ પાડી કે સાહેબ, જો અડધો નાતા બૂમ પાડી કે ભાઈ આવું થયું છે, મેં ડૂબકી મારવા ગયો, બહાર આવ્યો તો લેંગો તણાઈ ગયો છે અને હવે કશું પહેર્યું નથી મેં, તો શું કરું? શિટ. પેલા ટુરિસ્ટે એને સલાહ આપી કે એક કામ કર, 4 નંબરની ઘાટી છે ને ત્યાંથી બહાર આવતો રે. 4 નંબરની ઘાટી એટલે ત્યાં કેવું? એટલે ત્યાં કોઈ હોતું નથી એવું? ના, એ ઘાટી નાગા બાવાઓ માટે રિઝર્વડ હોય છે. ખરેખર લા, એટલે કેવું, ત્યાંથી તમે એવા ને એવા બહાર આવો ને તો નવાઈ ના લાગે યાર. બીજી કોઈક જગ્યાથી નીકળો તો તોફાન થઈ જાય, દોડાદોડી થઈ જાય. ખોટું દિવસે ચામાં ચીડિયા દેખાઈ જાય ને. એટલે પછી શું થયું, તઈથી બહાર આવ્યો 4 નંબરની ઘાટીમાંથી. પછી મને કે જીજુ બધું સેટ થઈ ગયું કે એમ. પછી કપડા વપડા પહેર્યા એમણે? પહેર્યા તો ખરા. પાછો મને શું કે ખબર છે, મને કે જીજુ મેં કે તપસ્યા કરવા બેસવાનો છું. કમલા, તો મને કે મેં એવું સાંભળ્યું છે કે જૂના જમાનામાં જયારે તપસ્વીઓ તપસ્યા કરવા બેસતા હતા ને ત્યારે અપ્સરાઓ આવતી હતી ને એમનું તપસ્યા ભંગ કરતી હતી. નો બોલો. મેં કીધું મહેશ, આ બધી જૂની વાતો છે, તું સીધો આવતો રહે. આ જમાનામાં બાવા બનવું એટલું સહેલું નથી. મેં કીધું તું જીવનમાં કામ એવા કર કે તું ટીવી પર આવી શકે, CCTV માં નહીં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.